અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ગુજરાતીઓ વહેલી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા। પોલીસ તેમના નામ સરનામા સહિતની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી રહી છે અને આવનારા દિવસોમાં તેમની પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ પણ સામે આવી શકે છે। ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું। આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લીધા બાદ તેમને તેમના વતન જવા રવાના કરાયા હતા। માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના કરાયા હતા। એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો। મહત્વનું છે કે અમેરિકાથી પરત આવનારા 7 જેટલા ગુજરાતીઓમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1, સિદ્ધપુર પાટણના 1, ભરૂચના 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે। તો અમેરિકાથી હકાલપટ્ટી કરવામાં આવેલા ગુજરાતીઓ હવે પોતાના વતન પરત ફરશે। પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ તેમને સમક્ષ કરવામાં આવશે। પોલીસની પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ પણ સામે આવી શકે છે, જેમાં અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ગુજરાતીઓની ઘર વાપસી કરવામાં આવી છે। આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વતન પરત મોકલ્યા છે। અત્યારે અમૃતસરથી ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા, એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે। અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું, એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કર્યા। કોઈની ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા।